સોમનાથમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો છે। પ્રધાનમંત્રી આજે સતત બીજો દિવસ ગુજરાત મુલાકાતનો, ત્યારે રોડ શો અત્યારે સોમનાથમાં કરી રહ્યા છે। રોડ શોના રૂટ પર એક જ નાદ જય સોમનાથ ચાલી રહ્યો છે। તો હેલીપેડથી હમીરજી સર્કલ સુધી પીએમનો રોડ શો યોજાયો છે। પ્રધાનમંત્રીને આવકારવા લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ધીરે ધીરે મંદિરના પ્રાંગણ તરફ પણ પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે। ઋષિકુમારોનું ડમરૂ નાદ સાથે પીએમનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રી થોડી જ વારમાં સોમનાથ મંદિરે પહોંચશે, જ્યાં પૂજા અર્ચના પણ તેઓ કરવાના છે। તો પીએમ મોદી આવ્યા ત્યારે જ સીએમ અને ડેપ્યુટી સીએમ પણ જીપમાં સવાર થઈ તેમની સાથે રોડ શોમાં જોડાયા છે। તો લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધી રહ્યો છે। હેલીપેડથી હમીરજી સર્કલ સુધી પીએમનો રોડ શો યોજાયો છે। સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર આજે સોમનાથની મુલાકાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી। સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર 11 તીર્થ સ્થળોના જળથી જળાભિષેક કરવામાં આવશે। ઉત્સવ વિશેષ કુંભાભિષેક પણ કરાશે। સંઘર્ષથી શૌર્ય સુધી અમૃત પર્વની ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। તો સનાતનનું ગર્વ અને અમૃત પર્વ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના થોડી જ વારમાં પ્રધાનમંત્રી કરશે। તો પ્રધાનમંત્રીનો અત્યારે રોડ શો, અને બીજી તરફ ગીર સોમનાથમાં પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે। લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ પ્રધાનમંત્રીને આવકારવાનો જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા રોડ શોમાં આગળ વધી રહ્યા છે। તો અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। બીજી તરફ ડમરૂના નાદ સાથે જે ઋષિકુમારો હતા તેમણે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રી પણ આગળ વધી રહ્યા છે રોડ શોમાં। પ્રધાનમંત્રીની સાથે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેમની સાથે છે। જીપમાં સવાર થઈ અને આ રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। તો પ્રધાનમંત્રીનો રોડ શો સોમનાથમાં યોજાયો છે। સતત ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે। આ પવિત્ર દિવસે પ્રધાનમંત્રીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ પણ કરવામાં આવશે। ભવ્ય રોડ શો અને ત્યારબાદ વાયુસેનાના સૂર્યકિરણ એર શો પણ યોજાવાનો છે। તો પ્રધાનમંત્રી અત્યારે રોડ શોમાં આગળ વધી રહ્યા છે। સોમનાથ હેલીપેડ ખાતે પહેલા પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર આવી પહોંચ્યું, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હેલીપેડથી લઈ અને હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાયો છે। સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા પણ હાઈ લેવલની જોવા મળી રહી છે। બીજી તરફ લોકોનો જમાવડો જે જોવા મળી રહ્યો છે, સાંસ્કૃતિક વારસાની ઝલક દેખાવતી તમામ ઝાંખી પણ દર્શાવવામાં આવી છે। લોકો નૃત્યો પણ રજૂ કરી રહ્યા છે, પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે। તો સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પીએમ મોદીના હસ્તે બીડું હોમવામાં આવશે। તો જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પ્રધાનમંત્રીના હસ્તે બીડું હોમવામાં આવશે। તો સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે અને ધાર્મિક કાર્યક્રમમાં હાજરી પણ પ્રધાનમંત્રી આપવાના છે। તો સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને પણ પ્રધાનમંત્રી ત્યારબાદ સંબોધન કરવાના છે। તો પોતાના કાફલા સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે। બીજી તરફ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમનાથ મંદિર જે 1951માં બનીને તૈયાર થયું હતું, તે મારું ગુર્જર વાસ્તુકલા પર આ સોમનાથ મંદિર આખું બનાવવામાં આવ્યું છે। તેનું સ્વરૂપ કૈલાસ મહામેરુ પ્રસાદ શૈલી જેવું દેખાય છે। તેની ડિઝાઇન આર્કિટેક્ટ પ્રભાશંકરભાઈ સોમપુરાએ તૈયાર કરી હોવાની પણ જે માહિતી છે। મુખ્ય મંદિરના લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, તેને રેતીના પથ્થરથી જ બનાવવામાં આવ્યું છે। સોમનાથનું મંદિર જે બનીને નિર્માણ પામે 75 વર્ષ થયા છે પુનઃનિર્માણને, ત્યારે સોમનાથની જે ઝાંખી છે, વિદેશોમાં પણ ભારતની છબીને ઉજાગર કરતું જે મંદિર છે, તેને લઈ અને આજે પ્રધાનમંત્રી ત્યાં પહોંચી રહ્યા છે।
પ્રધાનમંત્રીનો રોડ શો જે યોજાયો છે તેમની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ છે. રોડ શો અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તો જળાભિષેક જે વિશેષ કરવાનો છે તેમાં 11 નદીઓના જળ લાવવામાં આવ્યા છે. તેનાથી શિખર ઉપર જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ધ્વજારોહણ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના હસ્તે જ જળાભિષેક થવાનો છે. તો આ અવસર ઉપર મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે. સોમનાથમાં ભવ્ય રોડ શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જનમેદની છે તેને પણ સંબોધિત કરવાના છે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે તેઓ સોમનાથ ખાતે પહોંચ્યા છે. સોમનાથમાં ભવ્ય રોડ શો અત્યારે પ્રધાનમંત્રીનો ચાલી રહ્યો છે. તો મોટી સંખ્યામાં લોકો પણ પ્રધાનમંત્રીને આવકારી રહ્યા છે અને માત્ર એક ઝલક જોવા માટે પણ આતુરતા જે લોકોમાં છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે.